થરાદ શહેરમાં નેશનલ કચેરીથી નગરપાલિકા સુધીના 850 મીટર લાંબા આઇકોનિક રોડની કામગીરી વિવાદમાં આવી છે। રૂપિયા 1,30,00,000ના ખર્ચે બની રહેલા રોડની ગુણવત્તા અંગે સ્થાનિકોએ પ્રશ્નો ઉઠાવ્યા છે। સ્થાનિક રહીશોએ રોડની કામગીરીમાં અનિયમિતતાની ફરિયાદ કરી છે। તેમના જણાવ્યા અનુસાર રોડ અત્યંત પાતળો બનાવવામાં આવી રહ્યો છે। વાહન વ્યવહાર શરૂ થતાં જ ડામર ઉખડવા લાગ્યું છે। સ્થાનિકોને ચિંતા છે કે આગામી ચોમાસામાં રોડનું ધોવાણ થઈ જશે। આ રોડ પર મુખ્ય કચેરીઓ, બેંકો અને નગરપાલિકા સહિતની મહત્વપૂર્ણ સંસ્થાઓ આવેલી છે। થરાદ કોંગ્રેસ પ્રમુખે આરોપ મૂક્યા છે કે આરસીસી રોડ પર સામાન્ય ડામર પાથરવામાં આવ્યું છે। તેમણે કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે। નગરપાલિકાના ચીફ ઓફિસરે સ્વીકાર્યું છે કે રોડના કામમાં ટેકનિકલ સમસ્યા આવી છે। તેમણે જણાવ્યું કે કામગીરી હજુ ચાલુ છે અને સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે। પ્રોજેક્ટ અંતર્ગત આ આઇકોનિક રોડ પર વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવનાર છે। થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી શહેરના વિકાસ માટે પ્રયત્નશીલ હોવા છતાં રોડની ગુણવત્તા અંગે પ્રશ્નો ચર્ચાનો વિષય બન્યા છે। સ્થાનિકોએ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા તટસ્થ તપાસની માંગ કરી છે। નમસ્કાર મિત્રો, 2 દિવસ પહેલાં ટુડે ન્યૂઝની અંદર અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અમે। એના પછી રાજકીય આગેવાનો તેમજ સ્થાનિક પબ્લિક દ્વારા ત્યાં આઇકોન નામનો રોડ થરાદ રાજમાર્ગ તરીકે ઓળખાતો રોડ જો કચેરીઓ આવેલી છે એની રિયાલિટી ચેક કરતાં આજે થરાદની જનતા અને સામાજિક આગેવાનો દ્વારા આ રિયાલિટી ચેક કરતાં તમને દેખાઈ રહ્યું છે આ રોડ પાપડની જેમ તૂટી રહ્યો છે। નગરપાલિકા ચીફ ઓફિસર મોટા બળકા મારી રહ્યા છે, ત્યારે અમારા થરાદના કોંગ્રેસના પ્રમુખ ઓબાભાઈ સોલંકી દ્વારા આજે રિયાલિટી ચેક કરતા ઓબાભાઈને આપણે પૂછશું કે ઓબાભાઈ આ રોડની અંદર કેટલી ક્વોન્ટિટીનું કેવું કામ થઈ રહ્યું છે। સાહેબ શ્રી આ આપણો આઇકોન 1,30,00,000માં આ ગ્રાન્ટ ફાઇન થયેલી છે અને રોડનું કામ ચાલે છે। એક ફિલ્મ કરી અને આ તમે દેખી રહ્યા છો, રિયાલિટી ચેક કરતાં તમને શું દેખવા મળ્યું છે? થરાદના તંત્ર અને કોન્ટ્રાક્ટરોના મેળા પીપળાથી અત્યારે આપ જોઈ શકો છો કે કાગળથી પણ પતળો આરસીસી રોડ ઉપર ડામર પાથર્યું છે અને અત્યારે ચાલુ કામમાં જે ઉખડી રહ્યું છે આપ જોઈ શકો છો। આનાથી મોટો ભ્રષ્ટાચાર શું હોઈ શકે? એટલે ખરેખર તાત્કાલિક ધોરણે આ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવો જોઈએ અને બીજી એજન્સીને કામ આપી અને સારી ગુણવત્તાવાળું કામ કરાવવું જોઈએ। નકર કોંગ્રેસ પાર્ટી આના માટે આંદોલન કરશે, ધરણા કરશે અને આ રોડનું કામ બંધ કરાવશે। ગઈકાલે નગરપાલિકામાં રૂબરૂ મુલાકાત કરતા ચીફ ઓફિસર જોડે અમે જયેલા। ચીફ ઓફિસ દ્વારા બહુ મોટા બણગા મારવામાં આવેલા હતો। આઇકોન રોડ છે જે ગુજરાતની અંદર ન બનતો રોડ, એવો રોડ અમે બનાવી રહ્યા છીએ। રિયાલિટી ચેક કરતાં ખબર પડી આપણે સ્થાનિક જનતાના અવાજને સોંપીશું અને એમાં આપણી જોડે જસદભાઈ શ્રીમાળી છે, એમની જોડે આપણે વાત કરીશું। જસદભાઈ, આ રોડની કામગીરી તમે દેખી, તમને શું કહેવા માગો છો આમાં? ગુજરાત રાજ્ય સરકારના કૌભાંડોની સાક્ષી પૂરે છે આ રોડ। ગુજરાતની અંદર આ તો થરાદની વાત કરીએ, ગુજરાતની અંદર જેટલા પણ સરકારી કામકાજો થાય છે એમાં કૌભાંડ પહેલાં હોય છે ને પછી કામ હોય છે, બરાબર? કોઈ પણ ટેન્ડર બહાર પડે એટલા પહેલાં અધિકારીઓની ટકાવારીઓ નક્કી થાય છે। એના પછી જો પૈસા વધે તો એના માટે જનતાને બતાવવા માટે કંઈ ઉપર લોથીકો મારવામાં આવે છે। જ્યાં લોથીકો મારવાનું કામ આ થરાદની અંદર જે થઈ રહ્યો છે, જેની અંદર ખરેખર એની આ જે કૌભાંડ છે એ જાગૃત જનતા તરીકે અમે આનો વિરોધ કરીએ છીએ અને જો આ કામ ઈમાનદારીથી કરવામાં નહીં આવે તો જેમ આબાભાઈએ એમ કીધું તો અમારે અહીંયા રોડ ઉપર ઉતરવું પડે તો રોડ ઉપર ઉતરીશું અને કામ બંધ કરાવીશું। એવું જ આપણી જોડે એક અહીંયા સ્થાનિક અને જાહેર જનતાના એક પ્રતિનિધિ છે, એમની જોડે આપણે વાત કરીશું। કિશોરભાઈ, આપ શું કહેવા માગશો આ રોડ બાબતમાં? આ રોડ 1,30,00,000ની ખર્ચે ગ્રાન્ટે બનાવેલો કીધું એવી સમાચાર મળ્યા છે અને મામલતદાર ઓફિસથી, પ્રાંત ઓફિસથી મળી અને તાલુકા પંચાયત સુધી એ કામ 1,30,00,000નું છે। મારી આ 1 રૂપિયાની પેનથી આમ કર્યું છે ને તોય સાહેબ આ તમે દેખો કે આ ખોપડિયા ઉખડી રહ્યા છે। વિચાર કરો છે, કારણ કે આવો પૈસા ખર્ચી અને કામગીરી બરોબર ન થાય તો કામ કરવાની જરૂરત શું છે? ભ્રષ્ટાચાર જ છે ને, બીજું શું છે? એટલે આના માટે કંઈક તકેદારીના પગલાં લેવા પબ્લિક જાગૃત છે। આ બધું રિયાલિટી ચેક કરતાં હવે નગરપાલિકા શું પગલાં ભરે છે, કોન્ટ્રાક્ટર દ્વારા ક્યાં કૌભાંડ આચરી રહ્યો છે, એમાં શું આગળના સમયમાં થશે એ તો સમય બતાવશે। ટુડે ન્યૂઝ, મહેન્દ્ર ઓઝા, થરાદ।
મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.